હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના કરનારી પીપળિયામાં રેતી માફિયા ફરી બેફામ બન્યા। રાત્રિના ઓરસંગ નદીમાં પથમાં ટ્રક ચાલકે બે વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો। બંને ઇજાગ્રસ્તો ડભોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હુમલો કરી છૂમંતર થયેલા 3 ઈસમોને શોધી કાઢવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટ રફીક મંસૂરી। આવીને ગાળાગાળ કરવા માંડ્યો એટલે અમે કીધું ભાઈ તું ગાળ ન બોલ, જે હોય તું અહીંયા આવી જા। એટલે આવીને તરત ગાડીની ચાવી આંચકી લીધી એને, એટલે અમે ગાડીની ચાવી પરત પાછી પરત કર્યો અને એના માણસોને બોલાવીને જેમ ફાવે એમ મારવા હાથે કરવા। મારે ભાન ન રહે અમને, એટલે પછી બધા ભાગી ગયા। કલાક 1.5 કલાક કીડે અમારા માણસો આવ્યા, પછી દવાખાને અમને અહીંયા લાવ્યા।